જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણનું વ્યક્તિત્વ ખૂબ જ અનોખું છે. સૌથી મોટું કારણ કે કૃષ્ણ એકલા જ એવી વ્યક્તિ છે જે ધર્મના પરમ ઊંડાણો અને ઊંચાઈઓ પર હોવા છતાં ગંભીર નથી, ઉદાસ નથી, રોતલ નથી. સાધારણ રીતે સંતનું લક્ષણ એ જ હોય છે, ઉદાસ, હારેલા, ભાગેલા. કૃષ્ણ એકલા જ નાચતા હોય, હસતા હોય, ગીતા ગાતા હોય. ભૂતકાળનો સમગ્ર દુઃખવાદી હતો. કૃષ્ણને વાત કરીએ તો ભૂતકાળનો સમગ્ર ધર્મ ઉદાસ, આંસુથી ભરેલો, હસતો એવો ધર્મ, જીવનને સમગ્ર રૂપમાં સ્વીકાર કરવાનો ધર્મ હજી પેદા થવો બાકી છે. ચોક્કસપણે પુરાણો ધર્મ મરી ગયો છે અને પુરાણા ઈશ્વર, આજ સુધી ઈશ્વર સમજતા હતા, જે આપણી ધારણા હતી તે પણ મરી ગઈ છે. કૃષ્ણ એકલા જ સમગ્ર જીવનનો પૂરેપૂરો સ્વીકાર કરી લે છે. સમગ્રતાની સ્વીકૃતિ તેમના વ્યક્તિત્વમાં ફલિત થઈ. એટલા માટે આ દેશે બાકી બધા અવતારોને આંશિક કહ્યા છે, કૃષ્ણને પૂર્ણ અવતાર કહ્યા. કૃષ્ણમ વંદે જગદગુરુ.